આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ ચોક્કસથી આ વખતની ચૂંટણીમાં જોવા મળી છે। હું આવું એટલા માટે કહી રહી છું કારણ કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ ઘણી બધી બેઠકો જીતી પણ લીધી છે અને અત્યારે હાલ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। વિસાવદરની શું પરિસ્થિતિ તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। આમ આદમી પાર્ટી અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં પણ પોતાનો દબદબો બતાવી રહી છે। એની જ સામે વિસાવદરની અંદર ઘણી બધી બેઠકો અત્યારે હાલ આમ આદમી પાર્ટી જીતી ગઈ છે। ગોપાલ ઇટાલિયા છે એ પણ સતત પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી રહ્યા છે। ત્યારે હવે એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે કે અત્યારે જે વિસાવદરમાં થયેલા કામો છે એને જ કારણે આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી છે। વધુમાં આ વિષયને લઈને લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ। અત્યારે વિસાવદર વિધાનસભામાં ભેસાણ જિલ્લા પંચાયત, ડુંગરપુર જિલ્લા પંચાયત, મોટી મોણપરી જિલ્લા પંચાયત અને કાલસારી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। ત્યારે અમે મતદાતાઓ અને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી ઉપર ભરોસો કર્યો, નાના માણસો ઉપર ભરોસો કર્યો। અમે આ ભરોસો તમારો ક્યારેય નહીં તૂટવા દઈએ આવો અમે જનતાને પણ વિશ્વાસ આપીએ છીએ। અને હવે સરસાઈ જિલ્લા પંચાયતની બેઠકની જે મતગણતરી છે એ શરૂ થવા જઈ રહી છે અને બાકીની જે જ્યાં પણ જનતાએ અમને જનાદેશ આપ્યો છે એ અમે શિરોમાન્ય રાખીએ છીએ। જ્યાં અમને જીત આપી, જ્યાં હાર આપી, એ જનતાને અમે તમામ એનો નિર્ણય છે એ શિરોમાન્ય છે। પણ અત્યારે હાલ અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ। આમ આદમી પાર્ટી ખૂબ આગળ હાલી રહી છે, એ અમને ખુશી છે। અમારા કાર્યકર્તાઓમાં પણ એક ખુશીનો માહોલ છે। મોટી મોણપરી જિલ્લા પંચાયતમાં 2480 મતથી વિજય થયો છું। કારાવડથી, હસનાપરથી માંડી લીમોદરા, લીલિયા અને જાંબાળા સુધીના ખેડૂતો, મતદારો અને મજૂરો અને માલધારીઓની આ જીત છે। આ જીત મારી નથી। આ જીતની અંદર હું લોકોના સારામાં સારા કામ કરે અને ક્યારેય ઉણપ નહીં રહેવા દઉં। આમ આદમી પાર્ટીના ઉમેદવાર શારદાબેન રતિલાલ ગાંગરોળિયા 813 મતની લીડથી, જંગી લીડથી જીતેલા છે। ઉતરી તાલુકા પંચાયતની સીટ 6 ગામના મતદારોનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર સાથ સહકાર દેવા બદલ। એક તરફ અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર પણ આમ આદમી પાર્ટી પગપેસારો કરશે, પણ સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે એમની બેઠકો ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। પણ હા, વિસાવદરની અંદર ચોક્કસથી આમ આદમી પાર્ટી ક્યાંક આગળ વધી રહી હોય એવી માહિતી અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના બીજા ચર્ચિત ઉમેદવારો વિશે, મનોજ સોરઠિયાની હાર થઈ ગઈ છે। હજી સુરતની અંદર કોઈ એવા દ્રશ્ય ક્લિયર નથી થયા કે ખરેખર આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળશે કે કેમ, કારણ કે જેટલું ઇફેક્ટ સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની જોવા મળતી હતી એટલી જ ઇફેક્ટ તેમની સુરતમાં પણ જોવા મળી હતી। પણ અત્યારે હાલ વિસાવદરની અંદર ચોક્કસથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે। આપણે જોયું કે જે ભૂપત ભાયાણી હતા એમની પણ કારમી હાર થઈ છે, એમનું પણ સપનું રોડાયું છે ને પણ અત્યારે હાલ જે રીતે માહિતી છે એ રીતે કે આમ આદમી પાર્ટીના એક બાદ એક જે નેતાઓ છે એ લોકો પણ કહી રહ્યા છે કે વિસાવદરની અંદર ચોક્કસ ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ અત્યારે હાલ જોવા મળી રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।